પોલીસ પાસેથી હવે ઈમાનદારીથી કામની અપેક્ષા રાખવીને એ થોડીક વધારે પડતી છે. કારણ કે ગૃહમંત્રી પણ જ્યારે એમ કહેતા હોય કે ટીઆરપી કાંડ જે રાજકોટમાં થયો એની તપાસ અમે નિષ્ઠાવાન એવા એક પોલીસ અફસર ફલાણા ફલાણા, એટલે તમારે નિષ્ઠાવાન બોલવું પડે. એનું ગુજરાતી શું છે, બાકીના બધા નિષ્ઠાવાન નથી. એ તો સ્વાભાવિક છે, નહીતર બધા નિષ્ઠાવાન જ હોવા જોઈએ ને. પોલીસમાં જ્યારે એ લોકો વર્ધી પહેરે છે ત્યારે શપથ લે છે કે અમે અમારી ફરજ જે છે એ સંપૂર્ણપણે નિષ્ઠાથી બજાવીશું. તો સ્વાભાવિક વાત છે. પણ હવે સરકાર સ્વયં જ્યારે એમ કહેતી હોય કે અમે જો ગૌણ સેવા પરિષદ કે તલાટી મંત્રીમાં હસમુખ પટેલ જેવા નિષ્ઠાવાન અધિકારીને મેં સોંપ્યું, એટલે ભલા માણા નિષ્ઠાવાન તો બધા જ હોવા જોઈએ ને. એમ તમારે એને નિષ્ઠાવાન એટલે કે તમને એ ખબર છે કે આટલા લોકો નિષ્ઠાવાન છે ને બીજા નિષ્ઠાવાન નથી, અને છતાંય તમે તો ચલાવો તો છો જ પાછા, સમજી લ્યો. એટલે વાત તો પહેલી વાત તો આ છે. નંબર 2, પોલીસ ભાઈ સાચું કહું, શું કામ નિષ્ઠાથી કામ કરે? એનું કારણ એ છે, નિષ્ઠાથી કામ કરે તો ફોન આવે દુનિયાભરના, આને છોડી દો, આને રેવા દો, આને છોડી દો, આને રેવા દો. ગોંડલમાં વર્ષોથી જે દારૂનો ધંધો બુટલેગર, જે પ્રખ્યાતમાં પ્રખ્યાત બુટલેગર છે, રાધર હતાની છે. હવે બહારથી સ્પેશિયલ સ્કોડ જે છે નિર્લિપ્ત રોયની જેની અંડરમાં ચાલે છે, એ લોકો આવે અને એને બાતમી મળે ને એને પકડી લે. એ ગોંડલમાં દરોડો પાડે, એને દારૂની જથ્થોય મળી જાય અને બધા બાકીનું બધું થઈ જાય. તો તમે કહો, એને જો નિર્લિપ્ત રોયને ખબર પડી જાય સ્પેશિયલ સ્કોડ વાળાને, તો તમને એટલે કે ગોંડલની પોલીસને ખબર ન હોય, અને ન હોય તો એવી બુડથલ પોલીસને રાખીને ફાયદો હું? એને પગાર શેનો આપીએ આપણે, મને કહો. એટલે સવાલ એ છે કે પોલીસને ઉપર આપણે હંમેશા માછલા ધોતા હોઈએ છીએ, પણ એના આકા ઉપર નથી ધોતા. કોઈની મજાલ નથી અત્યારે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે. આપણે નિષ્ઠાપૂર્વક બોલી નથી શકતા તો એને કામ ક્યાંથી કરવું હોય? આપણે બોલીએ તો આપણે જાણીએ છીએ દુનિયાભરમાંથી ચારેકોથી પ્રેશર લાગતા વળગતા કરે જ છે ને. તમે ઓછું બોલો, તમે કડવું બોલો, માં તમે મીઠું બોલો, તમે વધારે પડતું બોલો છો. એટલે ભલા માણા, અમારા મોઢામાં તમારી જુબાન છે કે તમે કયો એમ બોલીએ? અમે તો આજે બુધવાર છે એમ કહીએ છીએ. હવે એમાં કઈ ખોટું હોય તો મને કયો. એની જેમ પોલીસને પણ કોઈને ખરાબ થવું ગમતું નથી હોતું, પણ તમારે તમારા સેટિંગ કરાવતી વખતે પોલીસનો ઉપયોગ કરો તો પોલીસ એ માણસ તો છે કે નહીં? તો ઈ ન સમજે કે જો તમે સેટિંગ કરાવો તો મારે ક્યાં પગારથી પૂરું થાય? એમ લાઈફસ્ટાઈલ અત્યારની બધાની એવી થઈ ગઈ છે, નહીં પગારથી તો પગરખાઈ ન આવે, સમજી લ્યો. એટલે તમે વિચાર કરો, મેં અનેકો ચેનલમાં કીધેલું છે, ફરી એક વખત રિપીટ કરું છું કે રાજકોટના એક પોશ વિસ્તારમાં એક અગ્રગણ્ય ઉદ્યોગપતિના બંગલે હું મળવા ગયો, તો એની બિલકુલ સામે એક બંગલો હતો, તે આભા થઈ જાય એવો બંગલો. મેં એને પૂછ્યું કે આ વળી કયા ઉદ્યોગપતિ? તમારા કરતા પણ તમે તો ઇન્ટરનેશનલ કક્ષાના ઉદ્યોગપતિ છો, તો આ કોણ છે જેનો આવડો મોટો ભવ્ય બંગલો દેખાય છે? એને કીધું બહારથી તમને દેખાય છે, તમે અંદર હજી જોયું નથી. પણ આપની જાણ ખાતર આ ભવ્ય બંગલો રાજકોટના એક ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો છે. તો ઈ હું પાછો બીજી રીતે કહું, ઈ શું કામ ન હોય? હાલો, તમારે એટલે કે પોલિટિશિયન્સ હોય, આપણા જેવા પત્રકારો હોય, બીજા કોઈ હોય જાહેર જીવનના, જો આપણે ઓછી માહિતી નથી, આપણે એટલે આપણું મીડિયા, દરેકમાં કઈ ને કઈ ક્ષતિ છે. દરેકને શું કરવું છે? મને ધારો કે મારો ભાઈ પકડાઈ જાય તો મને એમ થાય કે મારી હું ઓળખાણથી છોડાવી નાખવો જોઈએ. દરેકને એવું થાય ને, જેવી જેની ઓળખાણ. તો આપણે મારા ભાઈને તમે રોંગ સાઈડ માંથી પકડ્યો તો હું ફોન ફટાકા કરીને ધારો કે છો મેં ક્યારેય છોડાવ્યો નથી, આપની જાણ ખાતર પર કહું છું કે ત્યારે જો હું એમ માનતો કે હું પત્રકાર છું મારા ભાઈને છોડી દેવો જોઈએ, તો મંત્રીને ન થાય કે ભાઈ મારા માણસને છોડી જ દેવો જોઈએ ને? પાછા હોય કે ટાડા હોય, બુટલેગર હપ્તા આપતો હોય તો એના ઈ હું કામ હપ્તા આપીને બધું થાલતું હોય કે એનો એક આકા હોય, ઈ હપ્તા કઈ બુટલેગર નક્કી કરવા ના જાય, ઈ તો ખાનખાના હરખે હરખા વડે વડના લોકો જાય. આખો ગાણવો દાજી ગયેલો છે ને. આપણે બહુ મોટી અપેક્ષા રાખીએ ને કે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે, પછી લોક પ્રતિનિધિત્વ ધારાની જેમ જે કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ એમ કે પ્રજાની વિશ્વાસમાં લે અને પ્રજાને ભરોસો અપાવડાવે. ના રે ના,
બધા હરામ ખાયા છે, ફાવે ત્યાં કૂદી જાય છે. તમે કલ્પના કરો, આ તો બધું આભ ફાટેલી વાતો છે કે પોલીસ એમ કહે છે કે ભાઈ દારૂનો સૌથી મોટો બુટલેગર જે યુવરાજસિંહ જાડેજા કરીને છે, એમ કે એને ત્યાંથી આ પકડવામાં આવી. એટલે તમને ખબર તો છે કે યુવરાજસિંહ જાડેજા નામનો દારૂનો સૌથી મોટો બુટલેગર છે. તો ગુજરાતમાં દારૂની તો બંધી છે, તો એ સૌથી મોટો બુટલેગરની પોસ્ટ એને ક્યારે મેળવી લીધી અને શું કામ? મહારાષ્ટ્રમાં હોય તો વાંધો નહીં, છૂટ છે. ઉત્તર પ્રદેશમાં ક્યાંક છૂટ છે. જ્યાં છૂટ હોય ત્યાં દિલ્હીમાં તો ઠીક છે ભાઈ, મોટો બુટલેગર. ત્યાં તો બુટલેગર નહીં, ત્યાં તો વેપારી ગણાય. હવે ગાંધીના ગુજરાતમાં તો પેલા દારૂની છૂટ જ નથી. તો બુટલેગર શબ્દ ક્યાંથી આવે? એમ કહેવાનું આવે કે ગેરકાનૂની દારૂનો ધંધો કરતો પકડાઈ ગયો. એને બદલે તમે કયો છો કે પીઢ વર્ષો જૂનો સૌથી મોટો કચ્છનો બુટલેગર. બોલો હવે ઈ સ્વયં શું સૂચવે છે? તમે લોકોએ ઘૂંટડે ઘૂંટડે હપ્તા પીધા. હું એમ કહું કે મારે ત્યાં જે પત્રકારો છે, દાખલા તરીકે હું એમ કહું કે આ પત્રકારને મેં આજ કાઢી મૂક્યો. હું કામ? કે ભાઈ હપ્તા બહુ ખાતો તો 6 વર્ષથી ખાતો, તો 6 વર્ષથી મારી આંખું ફૂટી ગઈ હતી. તો મને ત્યારે કેમ ન હુજ્યું? કા મારું કઈક ડખો થયો, કે મને ન મળ્યું. એટલે એના જેવું આ પોલીસ તંત્ર છે. મને વિચાર કરો, હું તો કહું ને, રાજ્ય સરકાર તો આવું કઈ કરવાની નથી, પણ હવે પ્રજાએ વિદ્રોહ કરવાની જરૂર છે કે ભાઈ તમે જેના તમારા ટેક્સમાંથી જેના પૈસાના કારણે અધિકારીઓ, પોલીસ ખાસ કરીને મહેસૂલ વિભાગ, પોલીસ શેના પૈસા માંગે? એક તો આપણા ટેક્સમાંથી તો એ બધા ખાઈ પીવે છે, એના પગાર નીકળે છે. તો તમે મારા બાપ થઈ ગયા, તમે યાર પોલીસમાં જાઓ એટલે તમને તુકારે ઉકારે જ પેલા બોલાવે. પોલીસ સ્ટેશનમાં જાઓ તમે એઝ એ કોમન મેન, તો પેલા તમારું માનવ ગૌરવ તો જાળવવું જોઈએ. પછી એને ખબર પડે કે હું કૌભાંડીયો છું કે દારૂડિયો છું, પછી ભલે મને ગમે એ વ્યવહાર કરે. પણ હું જયારે પહેલી વખત પોલીસ સ્ટેશનમાં જાઉં તો એને એમ તો થવું જોઈએ ને, તમે બોર્ડ તો મારો છો કે મે આઈ હેલ્પ યુ, અમે તમને કઈ મદદરૂપ થઈ શકીએ એમ છીએ, તો આ લ્યો કરો મને મદદ. તો તમે મને તુકારે શું કામ પેલા તો બોલાવો? તમારે એમ ન કહેવું જોઈએ કે ભાઈ આવો ભાઈ, શું છે બોલો, તમારું શું પ્રશ્ન છે, વગેરે વગેરે. પછી એને જયારે એમ લાગે કે હું પણ ઓછી માયા નથી, ભલે ઠમઠોરે, પછી ક્યાં વાંધો છે. પણ તમે દુનિયાના રાજકોટ, ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાજો, તમને સવિનય નાગરિકી સન્માન સાથે હરામ બરોબર છે કોઈ બોલાવતું હોય તો. હવે ઈ બધા આપણા હાડ થઈ ગયા છે. પગાર ખાઈને આખી પટ્ટો હું તમે પહેરી લીધો તો તમને એમ લાગે પટ્ટો કમરે બાંધવા નહીં, કોકને મારવા હાટું જ રાખ્યો છે, એવી તો તમારી ભૂમિકા છે. અને બીજું કે લાઈફસ્ટાઈલ એટલી ખતરનાક થઈ ગઈ છે બધાની, કારણ કે બધાય છોડાવે છે. પ્રધાન ફોન કરે છે, પત્રકાર ફોન કરે છે, વળી બીજો કોઈ ફોન કરે છે, જાહેર જીવનનો અગ્રણી ફોન કરે છે, ધારાસભ્ય ફોન કરે, સંસદ સભ્ય ફોન કરે. અને આપણી બધાની એક માનસિકતા છે બેન, આપણે બધું છે ને આમ સરવાળે રાજકારણ ઉપર ઠોકી દઈએ છીએ ને, એ પણ ખોટું છે. આપણે ઓછી માયા નથી, આપણે એટલે પ્રજાએ ઓછી માયા નથી. કોઈને નિષ્ઠાપૂર્વક, દાખલા તરીકે કહું છું, ધારો કે મારો ભાઈ ક્યાંક પકડાઈ જાય, કોઈ પણ ગુનાસર, ભાઈ કે બાપુ કે દીકરો કે ગમે, તો પેલા ધારો કે મારી ભૂમિકા, મારે એમ કેવું જોઈએ કે એને જે અપરાધ કર્યો હોય તે કાનૂની રીતે એને જે સજા થવાની હોય થાય, મારે કઈ સાંભળવું નથી. તો કઈક મેળ પડે. આપણને શું છે, મને કઈ ના થવું જોઈએ, તમારું જે થવું થાય. બધી મોટી મોટી વાતો કરવા માંડીએ આપણે આદર્શની. હવે અડધા બધા પત્રકારની જાય દારૂની બાટલી ફૂગી જતી હોય હે કે પી જાય છે, પછી બધા તંત્ર ઉપર લખે છે. તો બધું હાલે છે માથડો, એ બરાબર નથી. પણ કે તમારી પોતાની પત્રકાર કયો કે જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ કયો કે કોઈ ધર્માચાર્ય કયો, ધર્માચાર્યના જમીનના લોચા છે, ઉદ્યોગપતિઓને વળી લાયસન્સના લોચા છે, તો રાજકારણીઓને તમારા મારા જે કોઈ પણ જે હોય એ બધાને પોતપોતાના લોકોને છોડાવવાના ધંધા છે કે ભાઈ એને ચૂંટણીમાં ખપ લાગે એમ છે એટલે એને છોડાવે છે. તો આ બધું આપણે ક્યાંક કોઈ, આપણે કઈ સતયુગમાં નથી આવી કે આપણે એવી અપેક્ષા રાખીએ આવું ન જોઈએ, ત્યાંના પોલીસ જે છે એ જનગણ મંગલ બોલવા જોઈએ અને એ જગતમાં શાંતિ સ્થાપી દેવી. ના રે ના, હરામ ખાયા છે. કારણ કે બધો ઘાણવો દાજેલો છે. તમે ગ્રાન્ટ રોડમાં, મુંબઈ ગ્રાન્ટ રોડ છે, એનો જે રેડ લાઇટ એરિયા છે, ત્યાં કોઈને શરમાવાનું હોય એકબીજાને, ત્યાં શરમાવાનો ક્યાં પ્રશ્ન છે? ત્યાં નિર્લજ્જતાની ચરમસીમાની તો બજાર છે. એમાં આ બધું બગડેલું તંત્ર છે. એટલે મને તો એમ લાગે ઘણી વખત આપણે શું કામ એવી ડિબેટ કરવી જોઈએ કે આ લોકો એની ફરજ નથી, ક્યાંથી ફરજ બજાવે? એને પૂછો તમને હાથ પડે કેટલા ફોન આવે છે, તો બધાયના છોડાવે તો એને એ કઈ વાંચ્યા તો નથી હોતા, એને માવતર હોય ને, એને છોકરા હોય, બધું હોય, તો એ કે અમે છોડાવીએ, તમે તમારા છોડાવી દો, અમે અમારા છોડાવીએ. હવ છોડાવે. જેવા આમાં ક્યાંથી મને કયો કાયદો શું કરે મને કયો? આ રાણીબા હતા અમારા મોરબીમાં, રાણીબા કરીને એક મહિલા હતી. શું છે,
અચ્છા ઉદ્યોગપતિઓ, પોલીસ વાળાઓ, બધા ખાનખાના લોકો એટલા વર્ષથી ગાડીમાં વાંકા તાકા ઉભા રહે અને ગમે ત્યાં રોડ વચાલે ખેલ નાખે, એને કોઈ કઈ કહી શકે નહીં ને પાછા કે રૂપ નો અંબાર છે. એટલે એ કઈ વિશેષણ છે? માની લો રૂપાળી છે તો શું થઈ ગયું? કાયદો રૂપાળા ન લાગુ પડે? કદરૂપા હોય એને જ કાયદો લાગુ પડે? તમે વિચાર, એનું ગુજરાતી એ છે કે અમે એના રૂપમાં મોહી ગયા છીએ, અમે એના રૂપથી અંજાણા છીએ, અમે એમાં ફસાણા છીએ, હની ટ્રેપ જેને કહેવામાં આવે એમ. તો તમે તમારા કુંડાળામાં પગ પડ્યા હોય તો પ્રજા ભોગવે, એમ નથી બોલતા, ડાચામાંથી ફાટતા નથી કે ભાઈ અમે એમના કુંડાળામાં પગ પડે. નહીં તો રૂપાળું હોવું એ ક્યાં અપરાધ છે? સમજી લ્યો. પણ ઈ રૂપાળી છે નહીં, તમે લલચાયા છો. મેં કીધું ને, જ્યારે તમે ચારિત્ર ગુમાવો છો ત્યારે બધું જ ગુમાવો છો. ત્યાં બધા હરામખાયોએ હપ્તા લીધા છે, ચારિત્ર્ય ગુમાવ્યા છે, વાકાત્રાહા ધંધા કર્યા છે, એટલે પકડી હકાતો નથી. પછી હુશિયો કરી દે એસઆઈટી ને કે તમે પકડો, તો ઓલો ત્યાંથી આવીને પકડી જાય. હવે ત્યાંથી આવીને પકડી જાય એટલે કે શું કહે ભાઈ અમે તો શું કરીએ, ઉપરથી આ રેડ આવીને એટલે આમ થઈ ગયું. પણ પેલા તમે આવું સહન કર્યું હું કેમ? આ તો ડિસિપ્લિનરી આખી ઘટના છે. તો તમારે તો વ્યવસ્થિત હોવું જોઈએ. હું ઓફિસમાં જાઉં છું તો અમુક લેવલ પર મારે કે ધોતી પહેરીને ન જવાય, જે જાતું હોય એ જવાય. તો તમે પહેલી વખત હું આવું તો કેવું જોઈએ ને કે સાહેબ અહીંયા આ નથી યુનિફોર્મ, હું હાડી પહેરીને જાઉં તો સારું લાગે? કેવું જોઈએ ને ભાઈ, હાડી પહેરીને તમારે ન હોય તો બૈરા હોય પહેરે કાંઈ એવું. હવે મને કયો નહીં 6 મહિના સુધી હું એની યુનિફોર્મમાં જાઉં, પછી 6 મહિના પછી તમે મને કાઢી મૂકો, તો એનો અર્થ એમ છે કે 6 મહિના સુધી તમે મને હાંચવો, એમાં કાંઈક તમારી ગમે ખામી છે. એટલે આ તો બધા હંબક છે. ગીતાજી લઈને શપથ લે છે, વડાપ્રધાન પણ શપથ લે છે ને, શું લે? મંત્રીઓ શપથ લે છે. શપથમાં આપણે બધા નથી સાંભળતા કે હું નિષ્પક્ષ રીતે વહન કરીશ મારી જવાબદારીનું, અને મારા ધ્યાનમાં એવો કોઈ મુદ્દો આવશે કે જે રાષ્ટ્રના હિતમાં ગોપનીય રાખવાનું હોય તો હું કોઈને એ વાતની જાણ કરીશ નહીં. બાકી હું છે ને નિષ્પક્ષ રીતે કામ કરે છે કોઈ? કેટલા કાળા ધોળા, કોકને પછાડી લો, ઓલા પક્ષમાંથી આપણામાં લઈ લો, કોકને લીક કરી દો, પેપર લીક કરી દો, કોકને મારું બજેટની એક લીટી લીક કરી દે એટલે સામેવાળાને કરોડો રૂપિયા મળી જાય. કારણ કે આપણા જેવાને કાંઈ નથી, આપણે હાવ રોટલાવાદી માણસો છીએ. પણ કેટલાક ઉદ્યોગપતિઓ એ ટાઈપના હોય છે કે એને ખાલી એક આટલું વાત મળી જાય કે ભાઈ 1% યાનમાં વધવાનો છે દાખલા તરીકે, તો ઈ એવો સ્ટોક કરી કે અબજો રૂપિયા મળી જતા હોય. આ પેટ્રોલ ડીઝલના ભાવ તમે જો ઘટવાના છે એ તમે નહીં, તમે સાંભળો કે ભાઈ કાલથી ઘટી જશે, અને માની લો કે ઘટી જાય તો તમને શું કે જૂના ભાવથી આપે કે જૂનો માલ છે. વધવાના છે એ 2 દી પહેલા આપેલે ઓલા સ્ટોક કરી રાખે, અને પછી શું કે ભાઈ તો વધી ગયા ભાવ. પણ ભલામણ વધે 12 વાગ્યાથી પછી તમારે કરવું જોઈએ ને. એ શું કામ તમારી વહેલી ખબર પડી જાય છે? કારણ કે એમાં જ 2-4 કલાકનો મુદ્દામાં એને કરોડો રૂપિયા કામી લેવાના છે. કે વધવાના હોય બુધવારથી, તમે આજથી ગોકીરો કરો એટલે ઓલા સ્ટોક કરી રાખે, અને બુદ્ધિપૂર્વક ના પડે પેટ્રોલ નથી, ડીઝલ છે, અથવા તો ફલાણું સુપર છે, સાદું નથી, એવું બધું કે એટલે માણસો આડાવડા થઈ જાય. અને એની પાસે જે સ્ટોક હોય જે 90 રૂપિયાના ભાવનો છે 110 રૂપિયા વેચાવાનો હોય, તો આવ્યો તો એને 70-90 જે ભાવમાં આવ્યો હોય 110 વેચવાનો છે. એટલે આમાં ક્યાંય તથા ક્યાંય કહું નીતિમત્તા મળતી નથી. નીતિમત્તાનો દુષ્કાળ છે. હવને લઈ લેવું છે, સમજી લો. સંપૂર્ણપણે જે માણસ હાવ નિરપેક્ષ ભાવથી કામ કરનારો એક વ્યક્તિથી માંડીને એક વિચાર કે એક વર્ગ મને બતાવો. દરેકને પોતાના, જેને આ 2 આંખથી આખી દુનિયા જોઈ શકે, પણ આ આંખ છે ને આ આંખને જોઈ નથી શકતી. એમ આપણે આપણા દુર્ગુણો, એટલે નાગરિકી ફરજ આપણાને, એટલે આપણે તમે કહું નહીં નાગરિકની વાત કરું, નાગરિકોએ જો સવાલદાર વ્યક્તિને જવાબદાર તંત્ર મળે, એવી રીતે ઈમાનદાર વ્યક્તિ કે નાગરિક હોય એને જ ઈમાનદાર સરકાર મળે. તમે શું કામ નિર્લિપ રોય એનું નામ શું કામ લેવામાં આવે? સતીશ વર્મા શું કામ નામ લેવામાં આવે? જુલિયટ રિબેરો શું કામ નામ લેવામાં આવે છે? હસમુખ પટેલ શું કામ નામ લેવામાં આવે છે? અબ્દુલ કલામ શું કામ નામ લેવામાં આવે છે? એ લોકો નિષ્કલંક છે. એને પોતાનું તો કમસે કમ પાળી બતાવ્યું છે, મારે કાળી કમાણી જોતી નથી, તો એ બધું કરી શકે. અમારે સૌજીભાઈ કોરાટ હતા, એ મંત્રી હતા. સૌજીભાઈ કોરાટ દરોડા પાડતા બધું કરતા, હાહાકાર મચાવી દેતા. શું કામ? એને કઈ કર્યું નથી. દાગ જીવન છે ને પછી આપણે અપેક્ષા રાખવી કોલસાની ખાણમાં જવા ને પછી એમ કહો મને દાગ ન લાગે, તો એથી અપેક્ષા વધારે પડતી છે. બાકી દરેક જગ્યાએ હની ટ્રેપ ચાલી જ રહી છે. હની ટ્રેપ કયો કે લાંચ રૂશ્વત કયો કે ભ્રષ્ટાચાર કયો કે પ્રજા નામની જે તમારાના મારા જેવી ટૂંકમાં સામાન્ય પ્રજાબેન જે છે, સામાન્ય પ્રજામાંથી મેં અનેક વખત કીધું, તમે એક વ્યક્તિ હો, સિંગલ વ્યક્તિ, ક્યાંય મને તમે કહો તમારે ભૂંગળું લઈને જવાનું, હું પાટી પેન લઈને જાઉં, એક વ્યક્તિ મને બતાવી દે કે એમ કે ભાઈ પોલીસ સ્ટેશન છે એટલે આપણે શાંતિ છે. એક મને બતાવી દો. તમે ગમે એને પૂછો ભાઈ પોલીસ કે ભગવાન બચાવ્યો ભાઈ એનાથી, તો શું કામ? એ છાપ શું? મે આઈ હેલ્પ યુ એવું તો એ લોકો લખે જ છે, પણ ભગવાન કે તમે નડો ની તો સેવા જ છે, તમે ન નડો એ સેવા જ છે, એમ કઉ છું.
એટલે વાત આખી બેચરાઈ ગયેલી છે. એમાં આપણાથી માંડી એટલે કે નાગરિકથી માંડીને બધા જ નો આ દોષ છે. એટલે આપણે આવું અત્યારે જોઈ રહ્યા છીએ અને કોઈ કોઈની ફરજ કોઈ બજાવતું નથી. પ્રાણે બજાવી જાય જુદી વાત છે.